શુભમન ગિલ 269નો સ્કોર ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની અંદર જે સ્કોર કર્યો છે, આ સ્કોરે અનેક લોકોને જવાબ આપ્યો છે. યાર, કેપ્ટન તરીકેની જ્યારે ચર્ચા થતી ત્યારે ઘણા બધા લોકોના મનમાં એ સવાલો હતા, ઘણા બધા લોકોની એ ચર્ચા હતી. 269ના સ્કોરે ચર્ચા ઉપર ફૂલ સ્ટોપ મૂક્યો છે. કહેવાય છે ને કે વ્યક્તિ પોતાના રિઝલ્ટથી ચમકે છે, નહીં કે પોતાની ઈચ્છા મુજબ. આપણી ઈચ્છા હોય તો ન ચમકી જઈએ, પણ એ ઈચ્છા મુજબનો પ્રયાસ અને પુરુષાર્થ હોય ને ત્યારે રિઝલ્ટ મળે ને ત્યારે વ્યક્તિ ચમકતો હોય છે. વન ડેમાં પણ જ્યારે ચર્ચાઓ થતી કે એક્સપર્ટ વ્યક્તિ હોય ને એ જ ડબલ સેન્ચુરી કરી શકે, નવા લોકોથી ન થાય, એ ટાઈમે શુભમન ગિલે 2019ની અંદર 208નો સ્કોર કરીને લોકોને ચૂપ કરાવ્યા. આઈપીએલમાં કેપ્ટન તરીકેની ઇનિંગ રમવાની હતી ને એમાં પણ લોકોને ચૂપ કરાવ્યા, અને હવે ટેસ્ટમાં પણ લોકોને ચૂપ કરાવ્યા. યાર, દુનિયા ચૂપ થાય છે, ખાલી ચૂપ કરાવવા વાળા જોઈએ. બલ્લો ચલાવો ને તો દુનિયા ચૂપ થાય. રાડો પાડવાથી, ચિલ્લાવાથી દુનિયા ચૂપ નથી થતી. આવો આ બલ્લા ઉપર ધ્યાન આપીએ. 269નો સ્કોર, એમને એઝ અ કેપ્ટન તરીકે જે રિમાર્કેબલ જે સ્કોર કર્યો છે, આ સ્કોર આપણે આપણી ફિલ્ડમાં પણ જો એઝ અ કેપ્ટન તરીકે રિમાર્કેબલ કરવાનું વિચારીએ ને તો આપણે પણ આપણા રિઝલ્ટથી ચમકીએ. શુભમન ગિલ માટે તમે શું કહી શકો છો? ચોક્કસથી કોમેન્ટ કરજો. પણ 25 વર્ષના દીકરાની આ પ્રેરણામાંથી આપણે પણ આપણી લાઈફમાં ચોક્કસ પ્રેરણા લઈ શકીએ. વાત નાની છે પણ ઊંડાણવાળી છે. વિચાર જરૂર કરજો.